ખીજાણી બેન આપણી ઘરે આવી ગયા છે તો જય શ્રી કૃષ્ણ બધા મિત્રોને કેમ છો? આઈ હોપ કે તમે બધા મજામાં છો ને હું પણ મજામાં તો તમારું સ્વાગત છે મારા ફરીથી નવા બ્લોગની અંદર. તો હવે હું ગામડે પહોંચી ગયો છું અને હવે બધાને તમારું એટલે આ બધા જેટલા ઘરે છે એનું ઇન્ટ્રોડક્શન દઈ દઉં બધાને. તો આ છે આપણે વિશ્વાબેન જે ટાણે તૈયાર થઈ ગયા છે સ્કૂલે જવા. કા વિશ્વા? કેટલા વાગ્યાનો ટાઈમ છે નિહાળનો? 7 વાગ્યાનો. ઘટાણે તો 11 વાગ્યા હતો. 10:30. સાડા કેટલા વાગ્યા જો તો ઘડિયાળ માર ઘડિયાળ ને ઘડિયાળ જાય ને. આ છે સુહાની બેન. અમે જો હમુ જો હલો 5 મિનિટ બાકી છે. જો તો 7:30 માં 5 મિનિટ બાકી છે તો હું ખોટો પીડ્યો. કોને? તારે 10 વાગે જવાનું છે. તું ઈ જા ભણવા ત્યાં જા બાળ મંદિર. ને ઓલી નાની બેન ને જતી તું એને લેતી જતી હોય તો યાર હજી નાની છે પછી લઈ જાય ને યાર. હે મોટી થઈ જાય પછી લઈ જાય ને યાર. ગરી નાની બેન ક્યાં છે? આમ લઈ જાય. ફી કરી ગઈ છે આપણે એને સાફ કરવા લઈ ગયા છે તો પછી એને આપણે દેખાડી દઈ. દાદી આવી ગયા છે પેહ દઈને. હે ખાવું છે દાદીને? બાકી છે હજી ખાવાનું? બાકી છે હજી ખાવાનું. ઠીક છે. રોટલી ને બટલી બધું છે ખાઈ લ્યો. આ છે દૂધ. જો તાજું દૂધ. પેહનું દૂધ ને એમાં આવા ફીણા હોય જ છે. જો કદાથી તો ટાંકી દઈએ આને એટલે માખું ન પડે. તાજું દૂધ ખાવાની મદદ કઈક અલગ છે ને એમાં પીધાને 1 ગ્લાસ સવારે જાગીને એટલે તમારી અંદર તંદુરસ્તી આખો દી દિવસ રહી. કા વિશ્વ હાજી વાત ને? ભાઈ ભાઈ એટલે કાઈ રોગ ન થાય બેનું દૂધ પીવાથી. એ સોની ઘર ખાવાનું છે. સોહાની બેન ખાવા બેસી જશે. એને ક્યાંથી કોગળો કર્યો? કોગળો કર્યો કરી લ્યો ખાવા બેસી જશે. હાલો તો ગયા છે વિશ્વાબેન ભણવા. હા વીડિયા હામુ જો. હા ઈ ની જોવે. સોહાની બેન વીડિયા હામુ જો. ખાવા મંડો કેરી નાખનો ને રોટલી. તને કેટલી રોટલી ભાવે? 4 ખાઈ જા. સોહાની બેન ને ટિફિન નો ડબ્બો કાઢી લીધો છે. નવો ડબરો હે? નવો ડબ્બો લીધો મોરલા વાળો. બહુ મોટો. મોરલા વાળો. તું આખો ખાઈ જા. આખો ડબરો. ડબ્બો લઈને ભણવા જા. સારું કહેવાય. હું ટિફિન તાર લેતી જા. સુહાની નું ટિફિન. ટિફિન તારે શું કરવું? હા પોઠી ની પડતી હોય. બપોર ભણવાના રજા પડી જાય ટિફિન લેવું પડતી હે ડબરાને શું કરવું? ખોવાઈ જાય. બે આના ટિફિન છે. બન્યા ગઈ આ લઈ જા. ખીજાણી. એ બેન તૈયાર થઈ ગયા છે. વાહ કેમ બાકી? જય શ્રી કૃષ્ણ કીજો. બસ હજી ઊભી નથી થતી બેસે છે હજી. કેમ બાકી? તો જો બધા એવડી મોટી સુહાની વૈદઈના ખોડિયામાં બેસી ગઈ છે ને પોતે હિંચકા ખાય. હવે પગ બારા નીકળ્યા તારા. તું જોતો ખરી તારા હિંચકામાં દોડો હિંચકાય. એથી ઉતરી જા. કેમ ઉતર હાલ લે હાલ આપણે ઓલે ઘર જાય. હાલ આવું ઉતરે. દવણ દળા દાન છે હજી. કોણ કોણ? બસ બે જ. વિશ્વ તો નહીં હારે ગઈ. કાલ થોડી આવે. આજ નો આવે. એવું છે તો તું ના જઈને શું કર?
હું ના એમની તું ઓલે ઘેર ના દઈને તું શું કરે હે ધૂળે રેમ આખી આખી ધૂળમાં ગળી જાય તો ભાઈ તારી મમ્મી તને મારે નહીં ધૂળ વાળી થાતે હે ઠમઠો રે નહીં દોડે ડુંગર ઉપર ચાય ગાજર ખાય પાણી પી ચી જાય પછી એક ઓલું ગા બીજું ગા હાથી વાળું ગા થોડું જોરથી ગા મોટા પાડા મલાવે પાણી તો સૌગંધ સમથી આવે છે ચંદન માતી રે બામલો ચેટાન પસંદ લતા ઢીંગલી નું ગાલી તારા બાબા આવે તે મોટી મોટી તે ઢીંગલી તને સ્વાદેગી બીજો દાંત ના આવતો નથી આવડતો હે આજ પેલા હાથ તો ઈ ગા તું ગા તને આવડે તું ગા ગા મીંદડી બેન આપણી ઘેર આવી ગયા છે તો ટાણમાં અરે મીંદડી બેન આવી ગયા છે આખું રેવાય રમાડ્યું હોય તો જ પાસે જવાય બાકી પાસે જવાય નહીં કારણ કે એને ખીસ ચડે તો હાલો જલ્દી જઈએ ઓલા ઘેરે કારણ કે ના મકાનનું કામકાજ શરૂ છે તો આપણે એ જોઈએ કે ત્યાં ભેગું આપણું મકાનનું કામકાજ તો આ છે આપણા મકાનનો ડેલો ને હાલો જઈએ અંદર તો કંઈક આવા મકાન બનાવ્યા છે ધાબાવાળા બાકી આમ સંડાસ બાથરૂમ જૂના છે એ નહીં અને કંઈક આવી રીતના રૂમો બેહાડી ને સિમેન્ટ ને બધું ઓલા પણ ખીડકું છે રેતીને બધું અહીં છે હું તમને એક ફેર આખા મકાનનો વ્યૂ બતાવી પણ બીજા વિડીયોમાં આ વિડીયો કારણ કે લાંબો થઈ જાય પછી એટલે મોટર શરૂ છે બધું બોડિયાન બધું અહીં ફિટ કર્યું કારણ કે હજી કામકાજ શરૂ છે હાલો જલ્દી જઈ થાબે ઉપરનો વ્યૂ બતાવું તમને ને બારીને જો એટલું મૂકી દીધું 2 બારીઓ મૂકી છે આ છે રહોડું હાલો જલ્દી જઈ થાબે ભાઈ થાબુ તો બહુ ઊંચું છે એટલે એક માળ એટલું ઊંચું છે જો ઈંટન બીટન બધી આવી ગઈ કારણ કે ફરતી વાર પાળી થવાની છે ને એટલે કંઈક આવી રીતના પાળી થાય સારી બધું એટલે કોઈ છોકરા બોકરા થાબે સુડાવે તો પડે નહીં મહેશ કાકા ઈંટોને પાઈ છે તો ટાંકો મોટો તો બરાબર એક મૂકી દીધો મહેશ કાકાને પાણીનું કામકાજ સોંપેલું છે સુરજ ચાય એટલે પાણી પાઈ છે ઈંટોને એટલે ઈંટો પાકી જાય કા મહેશ કાકા સ્લેબમાં આખામ નહીં પાવાનું હોય પાણી નીચે તો અત્યારે ખાવામાં છે બટેટાનું શાક દેશી સાય અને દેશી બાજરાના રોટલા એટલે ખાવામાં જલસો પડી જવાનો છે પીઝા હા સુહાની વૈદેહીને લઈને આ છે ગાડી બસ 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 બોર્ડર આવી ગયા અહીંયા આટલું અહીંથી ઉતરી જાવ હેઠ્યું બે આને કેટલી મજા આવે આને કેટલી મજા આવે તો કેમ મજા આવે તો હવે હાંસ પડી ગઈ છે ને બધા હોઈ ગયા છે તો બસ ગાઈસ આજના બ્લોગમાં એટલું જ મળશું નેક્સ્ટ બ્લોગમાં જો તમને વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો બાય બાય